ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં આવેલ શિવનગર ભૂતડાના કારખાના પાસે ખેલાયો ખૂની ખેલ। આવારા તત્વો દ્વારા કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું। સમગ્ર બાબતે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર બાબતે તપાસ કામગીરી શરૂ કરી હતી। હાલ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે। નામ ભરતભાઈ રમેશભાઈ વાજા। કઈ જગ્યાએ રહેવાનું મોટા ભાઈ? બહુપરા તેનાનગર। શું બનાવજો? મારા ભાઈના છોકરાને બધા મારી દીધા। કેટલા જણા હતા? 2 જણા। જૂની અદાવત કોઈ વસ્તુ કાંઈ નહીં। શું લેવા આવ્યા હતા ને એને વિશે ના માતા? બેઠા હતા તો એને હું જોતો પૂરી વખત વિયો ગયો, પાછો આવીને તેને આવા બધા મારી દીધા। યુવરાજ ને ગૌતમ, યુવરાજ મનોજભાઈ પરમાર ને ગૌતમ મનોજભાઈ પરમાર। કેટલા જણાની ઈજા છે? ઈજામાં 3 જણા થઈ। શું નામ ઈજાગ્રસ્ત? ઈજામાં મને ભરતભાઈ ને થઈ, એક મનીષાબેન ને થઈ ને મારા ભાઈનો છોકરો 108 થઈ ગયો। શું નામ છે ભાઈ? રોહિત હિંમતભાઈ બારૈયા। કે જગ્યાએ રહેવાનું? બહુપરા તેનાનગર। કોઈ વસ્તુ કાંઈ નહીં, જૂની અદાવત કોઈ નહીં આવે। અગરિયાવાડ વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ, જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને કાતર મારે છે તે બાબતે જે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી। આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે। આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મરણ જનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે। ઘટના બની છે એની અંદર કેવા પ્રકારનો બનાવ હતો, શું એમાં આ કામે જે છે 2 વ્હીલર બાઇક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે। આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે, જેને અહીંયા એની બજરંગ દસ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં આવેલા છે। નહીં, અન્ય કોઈ નહીં, બંને પાર્ટીને ઈજા છે। એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં, શરીરના ડાબા ભાગમાં છરીથી ઈજા છે। મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ઈજા છે। આ ઘટના છે એની અંદર ભાવનગરની અંદર અગાઉ પણ આ લોકોને કાંઈક માથાકૂટ જેવી વાત સામે આવી? એ બાબતે પોલીસ તપાસ કરશે, પણ હાલમાં જે છે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અંડર કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે। થેન્ક યુ।